હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ મારી જેમ ભાખરી ખાવાના શોખીન છો અને રોજ સવારે ઉઠીને ભાખરી બનાવવાનો કંટાળો આવે છે? તો આ રેસીપી તમારા માટે છે. અને હા, આ રેસીપી તમે એકવાર બનાવી 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ફોરેન પણ મોકલાવી શકો છો. આની અંદર આપણે કોઈ પ્રિઝર્વેટિવ પણ નથી યુઝ કરવાના મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો, એકદમ નવી, યુનિક અને શાનદાર રેસીપી બનાવવા માટે એક મોટો મિક્સિંગ બાઉલ લીધું છે. એની અંદર 1 વાટકો ભરીને આપણે દૂધ ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા મોણ માટે આપણે દૂધની અંદર ઘી નાખી દેવાનું છે. અને હવે ત્યાર પછી અહીંયા મેં 3 થી 4 ટીસ્પૂન જેટલો મેંદો લીધેલો છે, તો એને પણ આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું. તો આગળ હજી આપણે મેંદો યુઝ કરવાનો છે, પણ અત્યારે જે હું તમને તૈયારી બતાવું છું એના માટે આપણે એટલો મેંદો ઇનફ છે. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા આપણે બ્લેન્ડર લેવાનું છે અને બ્લેન્ડરની મદદથી આપણે આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ, ઘી અને થોડો મેંદો અત્યારે મેં એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરી દીધેલો છે. જો તો આ રીતે ઘી અને દૂધ થોડું ભેગું થયું ને એટલે એકદમ સરસ મજાનું બટર જેવું બની ગયું છે. તો બસ હવે આપણે આગળની તૈયારી કરી લઈશું. અને હા, આપણે આગળની તૈયારી કરીએ ને એ પહેલાં અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે એટલે ફટાફટ ઓગળી જાય. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત મેંદો લેવાનો છે, તો આપણે ઉમેરી દઈશું. અને હવે આપણે પ્રોપર એકદમ સરસ મજાનો લોટ બાંધવાનો છે, તો એના માટે અહીંયા આપણે થોડો મેંદાનો જરૂર વધારે પડશે. તો અહીંયા તમારે થોડો ઘઉંનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પણ મેંદાથી તમારી રેસીપી એકદમ પ્રોપર બનશે અને તહેવારોમાં પણ તમે આ રેસીપી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લુક વાઇઝ પણ એકદમ યુનિક છે. જો આ રીતે આપણે એકદમ સરસ મજાનો, તો કડક લોટ આપણે બિલકુલ નથી બાંધવાનો, એકદમ સોફ્ટ અને ઢીલો લોટ આપણે બાંધવાનો છે. અને હા, આપણને જરૂર લાગે તો આપણે થોડું તેલ પાણી મિક્સ કરીને આની અંદર નાખવાનું છે. તો આની અંદર આપણે અજમા કે જીરું કોઈ જ નાખવાની જરૂર નથી, એટલો બધો લોટ આપણે સ્મૂથ બાંધવો પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં લોટ કઈ રીતનો બાંધેલો છે. જો એકદમ સોફ્ટ, ઢીલો, અને આ રીતે આપણે ખેંચીએ એટલે જો આ રીતે તાર પડવા જોઈએ એટલો સોફ્ટ આપણે બાંધવાનો છે. તો બસ આ રીતનો લોટ બંધાઈ જાય ને પછી આપણે ઢાંકી આને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું, જેથી કરીને એકદમ સરસ મજાનો સોફ્ટ થઈ જાય. તો બસ આ લોટને આપણે થોડી વાર ઢાંકી દઈશું અને 10 મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું. તો હવે જુઓ, અહીંયા 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે આ ઢાંકણ ખોલી લઈશું અને લોટને પણ આપણે ચેક કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે હું હાથ ફેરવું એટલે એકદમ સ્મૂથ એવો થઈ ગયો છે. તો હવે આ રીતે આપણે એને ખેંચી અને એકદમ સરસ મજાનો સ્મૂથ કરી લેવાનો છે. અને હા, હજી તમને તેલ પાણીની જરૂર લાગે તો હજી પણ તમારે એડ કરવાનું છે, પણ મારો લોટ એકદમ પરફેક્ટ એવો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો આ રીતનો. તો હવે શું કરવાનું છે એ પણ હું તમને આગળ બતાવી દઉં. ચાલો, તો અહીંયા આપણો લોટ એકદમ સરસ મજાનો સ્મૂથ થઈ ગયો છે. ચાલો, તો અત્યારે જો અહીંયા મેં સંચો લીધો છે, આ રીતનો શેવ પાડવાનો જે સંચો આવે લીધો છે અને એની નીચે મેં આ રીતની સૌથી નાના કાણાવાળી ચકડી આવે છે એ અત્યારે મેં લીધેલી છે, જો તમે જોઈ શકતા હશો. તો આને આપણે છે ને ઘીથી ગ્રીસ કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે સંચાને મેં એકદમ સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લીધેલો છે. અને સંચાને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ ને પછી આપણે લોટ લેવાનો છે અને આ રીતનો લોટને આપણે કરવાનો છે. જો આ રીતનો આપણે ખેંચવાનો છે, તમે જોઈ શકો છો. તો જેટલી આ પ્રોસેસ તમે લાંબી કરશો એટલી જ તમારી રેસીપી છે એકદમ સરસ એવી અને પરફેક્ટ એવી બનશે. તો બસ હવે અહીંયા આપણે સંચો રાખી દઈશું અને એની અંદર અહીંયા આપણે લોટ ગોઠવી દેવાનો છે. જેટલો સમય એટલો જ આપણે ગોઠવવાનો છે, બીજી વખત ગોઠવીશું. તો આ રીતે આપણે પ્રોપર સેટ કરતા રહીશું, એર બિલકુલ ના રહેવો જોઈએ. અને ત્યાર પછી આપણે ઢાંકણ લઈશું અને ઢાંકણ આપણે બંધ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં સંચો આખો ભરી અને ટાઈટ કરી દીધું છે. અને હવે ત્યાર પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતે આપણે ફેરવશું સંચાને અને નીચે શેવ નીકળશે. તો અત્યારે આપણને ખૂબ જ ટાઈટ લાગશે કેમ કે એકદમ લોટ ઢીલો પણ છે, એટલા માટે.
જો આ રીતે આપણે ભેગું કરતું જવાનું છે, એ વાત તમે ખાસ નોટિસ કરજો. આ જે સેવ પડે છે ને એને આ રીતે આપણે વળ ચડાવતું જવાનું છે, મતલબ કે એને ભેગી કરતી જશું, ભેગા કરતા જશું સેવને. તો બસ હવે આપણે અહીંથી કટ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે આ સેવ લેવાની છે અને આ રીતે આપણે, જો હું તમને બતાવું છું કે કઈ રીતનું કરવાનું છે, આ રીતે આપણે કરી લઈશું. જો અને નીચેનો ભાગ છે ને ત્યાંથી આ રીતે આપણે ચીપકાવી દઈશું અને જો આ રીતનું આપણે કરવાનું છે. જોઈ શકો છો તમે અત્યારે મેં કઈ રીતનું કરેલું છે. તો સેમ એ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે મેં આ રીતે બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં તેલ એકદમ સરસ એવું ગરમ કરી લીધું છે. તો તેલનું ટેમ્પરેચર આપણે થોડું ડાઉન કરી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે તળીશું. તો આ રીતે એક બેચમાં જેટલા સમય એટલા આપણે ઉમેરી દઈશું આ નાસ્તો. તો હવે જુઓ આવી રીતે થોડી વાર સેટ થઈ જાય પછી આપણે એને પલટાવીશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર આને આપણે તળવાના છે, જેથી કરીને અંદર સુધી એકદમ સરસ મજાનો આપણો નાસ્તો છે એ તળાઈ જાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો થવા લાગેલો છે. જો આ રીતે મેં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ નાસ્તાને તળવાનો છે એટલે બળી ના જાય. અને ત્યાર પછી જુઓ અહીંયા મેં એક બેચ આ રીતે મસ્ત મજાની તળી પણ લીધેલી છે. જો એકદમ ક્રિસ્પી અને ખસ્તા નાસ્તો બનેલો છે. તો બસ એ જ રીતે આપણે આને પણ એકદમ સરસ રીતે તળી લેવાનો છે. તો અહીંયા જો બીજી બેચ તળાય ત્યાં સુધી હું તમને આને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલો ખસ્તા એવો બન્યો છે. તો હવે જો તમે એક વખત આ રીતે આ નાસ્તો બનાવશો એટલે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો અને તમે જોઈ શકો છો કે એના લેયર પણ કેટલા સરસ, એકદમ સરસ અલગ અલગ બધા પડેલા છે. જો તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.